નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ સોફોક્લિસનું ઇડિપસ રેક્સ. શું તમે એવી વ્યક્તિની કલ્પના કરી શકો છો જેણે અજાણતા જ પોતાના પિતાની હત્યા કરી અને પોતાની જ માતા સાથે લગ્ન કર્યા? ના, આ કોઈ ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ નથી, પણ આજથી 2500 વર્ષ પહેલા સોફોક્લિસે લખેલું નાટક ઇડિપસ રેક્સ છે, જેનું નસીબ એવું હતું કે તે જેટલું ભાગવા માંગતો હતો તેટલો જ આ પાપની નજીક જતો હતો. વાર્તા એમ છે કે વાર્તા શરૂ થાય છે થીબ્સ શહેરથી. થીબ્સમાં ભયંકર પ્લેગ ફેલાયો છે. રાજા ઇડિપસ નક્કી કરે છે કે તે આ મુસીબતનું કારણ શોધી કાઢશે. ભૂતકાળમાં એક ભવિષ્યવાણી થઈ હતી કે ઇડિપસ તેના પિતાને મારશે અને માતા સાથે લગ્ન કરશે. આ સાંભળીને ઇડિપસનું ઘર છોડીને ભાગી ગયો હતો. રસ્તામાં તેને એક અજાણ્યા માણસ સાથે લડાઈ થઈ અને તેણે તેને મારી નાખ્યો. પછી થીબ્સમાં આવીને તેણે એક રાક્ષસી રિફિક્સના કોયડાનો ઉકેલ લાવ્યો અને થીબ્સનો રાજા બની ગયો. તપાસ દરમિયાન સત્ય સામે આવે છે જે કાળજું ધ્રુજાવી દે તેવું છે. ઇડિપસને ખબર પડે છે કે રસ્તામાં તેણે જે માણસને માર્યો હતો તે બીજું કોઈ નહીં પણ તેના સગા પિતા અને થીબ્સના અસલી રાજા લાયસ હતા, અને જે રાણી જોકાસ્ટા સાથે તેણે લગ્ન કર્યા છે અને જેનાથી તેને સંતાનો છે તે તેની સગી માતા છે. ભવિષ્યવાણી સાચી પડી હતી. ઇડિપસ પોતાના ભાગ્યથી જેટલો દૂર ભાગ્યો, ભાગ્ય તેને બરાબર ત્યાં જ લઈ આવ્યું. આ ભયાનક સત્ય જાણીને રાજા જોકાસ્ટા આત્મહત્યા કરી લે છે. ઇડિપસ, જે પોતાના જાતને બહુ જ્ઞાની સમજતો હતો, તે પશ્ચાતાપમાં જોકાસ્ટાના કપડાની પિન કાઢીને પોતાની બંને આંખ ફોડી નાખે છે. તે કહે છે કે મેં જે જોઈતું હતું તે જોયું નહીં, અને જે જોયું તે જોવાય એવું નહોતું. તે અંધ બનીને થીબ્સમાંથી દેશ નિકાલ સ્વીકારે છે. સોફોક્લિસ આપણને શીખવે છે કે માણસ ગમે તેટલો મોટો હોય, નસીબ અને ભગવાનની મરજીની સામે લાચાર છે. આ નાટક પરથી જ ફ્રોઈડે ઇડિપસ કોમ્પ્લેક્સની થિયરી આપી હતી.